હેલો મિત્રો, હું છું નિવેદન ગજેરા. જ્વેલરી એક્સપર્ટ ચેનલમાં તમારું સ્વાગત છે. જ્વેલરીનો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો પણ તમને ખબર નથી કે ક્યાંથી શરૂઆત કરવી, તો આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવી કે જ્વેલરીના બિઝનેસની શરૂઆત ક્યાંથી કરવી. જ્વેલરીના બિઝનેસ શરૂ કરવા માટે તમારે બેઝિક નોલેજ હોવું જરૂરી છે. જેમ કે જેમાં જ્વેલરીના કેટલા પ્રકાર હોય છે. તો જ્વેલરીના પ્રકારમાં જોવા જઈએ તો હેન્ડમેડ જ્વેલરી, ગોલ્ડ જ્વેલરી, ડાયમંડ જ્વેલરી, સિલ્વર જ્વેલરી, જે અલગ અલગ કેટેગરી હોય જેના પ્રકાર હોય છે. આજે મેં તમને 4 પ્રકાર જણાવ્યા જ્વેલરીના, એ કેટલા કેરેટમાં બને છે એ હું તમને જણાવીશ. જેમ કે ગોલ્ડ જ્વેલરી. ગોલ્ડ જ્વેલરી એટલે કે આપણે જે પ્લેન ગોલ્ડની જ્વેલરી આવે છે 22 કેરેટમાં બને છે. પછી આવી ગઈ ડાયમંડ જ્વેલરી. ડાયમંડ જ્વેલરીમાં આવે 14 કેરેટ, 18 કેરેટમાં બને છે. પછી હેન્ડમેડ જ્વેલરી. હેન્ડમેડ જ્વેલરી મોસ્ટ ઓફ 22 કેરેટમાં બને છે. અને સિલ્વર જ્વેલરી 9 to 5 સ્ટર્લિંગ સિલ્વરમાં બને છે. જો તમે જ્વેલરી બિઝનેસ કરવા માંગતા હોય તો તમારે પહેલા તો બિઝનેસ પ્લાન બનાવવો પડશે, જેમાં તમારે તમારું બજેટ, પ્રાઇઝિંગ અને તમારો ગોલ સેટ કરવાનો રહેશે. તમારો ગોલ એ તમારા બિઝનેસની સફળતાનો રસ્તો છે. હવે તમે તમારું માર્કેટિંગનું બજેટ નક્કી કરો, તમારું પ્રાઇઝિંગ સેટ કરો. પ્રાઇઝિંગ એટલે કે તમારો કોસ્ટ ઓફ મટીરિયલ પ્લસ તમારો સમય પ્લસ તમારો ઓવરહેડ પ્લસ તમારો પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇઝિંગ. હવે તમારું ટાર્ગેટ શું છે એ તમારે નક્કી કરવાનું છે. તમે લોકલ માર્કેટમાં વેચવા માંગો છો, ઓનલાઈન વેચવા માંગો છો, જે તમને તમારો પ્લાનિંગ કરવામાં મદદરૂપ થશે. જો તમે જ્વેલરી બિઝનેસ વિશે વધુ જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરો, જેથી હું વિડીયો બનાવીને વધુમાં વધુ તમને માહિતી પ્રોવાઈડ કરી શકું. જો તમે જ્વેલરી બિઝનેસ વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.